नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो, બોલો એક્સિસ બેંકથી બોલું, ક્રેડિટ કાર્ડ કલેક્શનથી. બોલો સર, કાર્ડનું પેમેન્ટ પેન્ડિંગ છે તમારું. હા બેન ક્યારે કરાવો છો તમે? સેટલમેન્ટ કરાવવું છે કે ટોટલ ભરવાના છો? સેટલમેન્ટ નથી કરાવવું, ટોટલ થાય એવું નથી બેન. 10 લાખ રૂપિયા યુઝ થયેલા છે, પેનલ્ટી સાથે 1.25 છે તમારો. અરે 12,25,000. ફેમિલી સાથે સમજો નહીં. 12,25,000 ટોટલ છે તમારું પેમેન્ટ. હા એટલે શામાં યુઝ થયું સર, જાણી શકું? ક્રેડિટ કાર્ડ? એમાં મેં યુઝ કર્યું એમ. હા. સ્ટેશન ઉપર લાલ કાળા નો રમે, ઓલા લાલ કાળા પીળા 100 કેવું રૂપિયા. છે? સ્ટેશન ઉપર ઓલા લાલ કાળા પીળા રમે ને, બે લાલ બટન, એક લાલ બટન હોય, બે કાળા બટન હોય ને એક લાલ બટન હોય. એ લાલ ઉપર તમે 100 રૂપિયા મૂકો ને, એ આમ કરે ઊંધું કરે ને, લાલ નીકળે ને તો 200 આપે, અને કાળું નીકળે ને તો એ 100 લઈ જાય. એમાં નાખ્યા. સરખી રીતે જવાબ આપો ને પિયુષભાઈ. તમે સરખા સવાલ પૂછો તો સરખા જવાબ આપો ને તમે બેન. કાર્ડ શામાં યુઝ કર્યું એ પૂછ્યું પણ છે તમે મને સરખો સવાલ પૂછો ને ત્યારે હું સરખો જવાબ આપું ને. કાર્ડ મેં ક્યાં યુઝ કર્યું? હુ ધ હેલ આર યુ? તમે કોણ હતા મને પૂછવા વાળા? 10 લાખની ટિકિટ છે. બેંકના પૈસા બાકી છે. એક સેકન્ડ, તમારું નામ શું કહ્યું બેન? નૈના પટેલ બોલું છું. નૈના બેન, હું તમારી રિસ્પેક્ટ કરું છું. એઝ અ ફિમેલ, એઝ અ સિસ્ટર તમારી રિસ્પેક્ટ કરું છું. 10 લાખનો પોસ્ટ છે તમારા પોર્ટફોલિયોમાં, સૌથી હાયર પોસ્ટ મારો હશે, રાઈટ? જી, બરાબર છે. બહુ સોચી વિચારીને બોલજો બેન. હા. કાંઈક એજન્સીને તકલીફ પડી જાય એવું કામ નહીં કરતા. એક કામ કરો, ક્લાયન્ટ અવેલેબલ છે તમારા? ડેપ્યુટી કલેક્શન મેનેજર કે રિજનલ કલેક્શન મેનેજર, એને લાઈન ઉપર લો. ચાલુ રાખજો એક હા, ચાલુ રાખું છું. with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર. હાલો ધવલ સર. હા સર, આપણે કાર્ડ નંબર જુઓ ને 1816. હા, ફૂલ થઈ ગઈ ને, પાછોડાનો થઈ ગયા. હા બોલો. ભંડેરી પિયુષભાઈ કરીને હશે, દેવચંદભાઈ. હા કસ્ટમર લાઈન પર છે. કસ્ટમરથી પેમેન્ટ નું પૂછ્યું, જરા એમની સાથે વાત કરો ને સર. હેલો. હેલો. હેલો પિયુષભાઈ. હા બેન, હા બેન, વાંધો નહીં. નૈના બેન, હા, વાત કરો ને. નમસ્તે ધવલ સર, કેમ છો? બસ મજામાં, બોલો બોલો. ધવલ સાહેબ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, અગર તમને પ્રશ્ન પૂછું તો વગર હાઈપર બોલો. છે તમે મને એનો જવાબ આપી શકશો? બેન તમે લાઈન ઉપર હા, હા, રહેજો. બોલો. બેન તમે લાઈન ઉપર રહેજો. હા, લાઈન પર જ છું. હા ધવલ સાહેબ, પર્સનલી નહીં લેતા. હા, ગયા મહિનાનો નહીં. તમારો પગાર આવ્યો સાહેબ, તમે ક્યાં વાપર્યો એ મને જણાવશો? હિસાબ આપશો? મારો. હા, વગર હાઈપર થઈ સાહેબ જવાબ આપજો. ક્યાં વાપર્યો તમારે જે સાહેબ? રેગ્યુલર હોય તેમાં જ વાપરો હોય. નહીં નહીં, એટલે બીજા તમે શેમાં વાપર્યો પગાર? કેટલો પગાર છે તમારો, જરા મને જણાવશો? અને કેવી રીતના તમે ક્યાં વાપર્યો? દૂધ વાળાનું બિલ કેટલું થયું, આ કેટલું થયું, કેટલું સેવિંગ થયું, જણાવશો? ક્યાં રાઈટ થાય મને તમને પૂછવાનો? નહીં. શ્યોર ને સાહેબ? નહીં ના બેન, જવાબ મળી ગયો તમને? પણ સર, મેં ખરાબ એમને નહીં પૂછ્યું કે લગાડતા. તમે કાર્ડ શામાં યુઝ કર્યો છે. હા, તો મેં તમને શું જવાબ આપ્યો બેન? જો સાહેબ, ધવલ સાહેબ આમને મને સવાલ પૂછ્યો. એક તો આ બેનને સમજાવો કે જે 10-20 હજાર રૂપિયાના મોબાઈલ કે બિઝનેસ લોન કે પર્સનલ લોન હોય ને સાહેબ, 50,000 લાખ રૂપિયાનો પોસ્ટ, એની હારે તમે એવી વાત કરો તો એક વખત ચાલે. હાયર પોસ્ટ છે સાહેબ, 10 લાખ રૂપિયાનો પોસ્ટ છે. મને પૂછે છે ક્રેડિટ કાર્ડના પૈસા તમે ક્યાં નાખ્યા? આ સાહેબ પ્રશ્ન પૂછવાનો રાઈટ છે એમને? નહીં. ચલો હું તો કહી બી દઉં છું સાહેબ ક્યાં નાખ્યા પૈસા. એકચ્યુઅલી મારું મલ્ટિપલ ડેપ છે, મારું મોટું પેમેન્ટ કાંઈક સાહેબ સ્ટક થઈ ગયું છે.
ઓકે. હવે આ સાહેબ વોરના ચક્કરમાં શું થયું, $2,85,000 મારું એકાઉન્ટ છે, ઇન્ટરનેશનલ કામ છે મારું. મારા એકાઉન્ટમાં $2,85,000 પડેલા હતા. કોકે દુબઈ થી એની અંદર $1,200 ઇનલીગલ ફંડિંગ કર્યું, $1,200 ઓકે. એમાં થયું સાહેબ એ એકાઉન્ટ મારું સીઝ. હવે તમને તો ખ્યાલ છે સાહેબ, એકાઉન્ટ એકવાર સીઝ થાય, ઇન્ટરનેશનલ મેટર છે આ, કેટલો ટાઈમ લાગે? એ હવે નહીં ઓપન થાય. થઈ જશે સાહેબ, એની બધી પ્રોસેસ કરી. હું 2 વખત જઈને બી આવ્યો. 1 મિનિટ હોલ્ડ કરજો. હવે ધવલ સાહેબ, આમાં હું એવો ફસાણો છું ને, પહેલા તો તમે એ સમજવાની કોશિશ કરો સર કે ₹10 લાખ પોસ, એ બી તમારી એક્સિસ બેંક, રાઈટ? હા. એમને કોઈ રોડ ઉપર ચાલતા માણસ તો સાહેબ ઉઠાવીને આટલી લિમિટ નહીં આપે ને. તો એટલીસ્ટ સાહેબ હું તો એવી રિસ્પેક્ટ કરું, એ બી એક્સિસ બેંક થી. એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક ઇઝ અ રેપ્યુટેડ બેંક, રાઈટ? સાહેબ થોડુંક હું હતું નહીં ના બેન, જેન્યુઇન છે, ચલો મને એમ નથી કઈ પ્રોબ્લેમ નથી, પણ મને એવું લાગ્યું સાહેબ કે આમને ZTP લગાડીને 7 દિવસ છે ને કોઈ ટ્રેનર પાસે બેસાડવાની જરૂર છે કે આવી રીતના અગર કસ્ટમર થી વાત કરશે ને સાહેબ, આમાં મારી પર કોર્ટ કાનૂન તમે કાયદેસર કઈક કાર્યવાહી બી કરી લેશો ને સાહેબ, તો એઝ એ પ્રોફેશન આઈ એમ અ લોયર. તો સાહેબ આને તો હું 15 વર્ષ સુધી ખેંચીને હું તો હેન્ડલ કરી લઈશ, પણ કદાચ એજન્સીને 10-15 લાખની કે 20 લાખની પેનલ્ટી ના લાગી જાય. તો પ્લીઝ સાહેબ એક રિક્વેસ્ટ કરું છું, હું પણ જલ્દીથી જલ્દી આનો રસ્તો કાઢવા માંગુ જ છું. મારી પ્રોપર્ટી પડી છે સાહેબ, મેં વેચવા બી કાઢી નાખેલી છે. અને એક મારો પોઝ હતો સાહેબ $19 લાખનો. તમે બિલાલ શેખને ઓળખતા હશો સારી રીતથી, એમને પૂછી લેજો. ખાલી એક જ એમની યારે મારે ખાલી ટેલિફોનિકલી એક જ વખત વાત થઈ છે. એ કેસ સાહેબ હમણાં હજી ગયા મહિને સેટલ કર્યો છે $5.5 લાખ. એટલે હું અત્યારે એ પૈસા મતલબ જે રિલેટિવ્સ પાસેથી લાવેલો અત્યારે હું પાછા આપી ચૂક્યો છું. તો હવે સાહેબ નેક્સ્ટ નંબર હું કદાચ તમારો લઈ લે, પણ આ રીતની મેડમે વાત કરી, થોડુંક મને રિયલી મને અંદરથી એમ થયું કે ઇટ્સ અ રોંગ પ્રેક્ટિસ સર. એમના માટે હું તમને સોરી કહું છું સાહેબ. અરે ના ના ભાઈ સાહેબ, સોરી નહીં, બિચારા જો એ બી પ્રેશરમાં હોય સાહેબ. મંથ એન્ડ છે, જૂન મહિનો છે, ક્વાર્ટર એન્ડ છે, હું બી સમજી શકું છું સાહેબ. વસ્તુ છે, ક્વાર્ટર એન્ડ છે સાહેબ, હું બી સમજી શકું છું. એ મારા બેન પ્રમાણે છે, પૂછો બેનને. ઓપનિંગમાં જ કીધું, બેન હું તમને એઝ મારી સગી બેન જેમ રિસ્પેક્ટ કરું છું. તમે આવી રીતના કોઈ પણ આડા તેડા સવાલ ના કરો, કાં તો કોઈ સિનિયર પર્સન હોય જેમને ડિસિઝન લેવાની ઓથોરિટી હોય એમને મારો કેસ આપો. 10 લાખનો, 12 લાખનો, 15 લાખના જે પોઝ હોય ને, હાયર ટિકિટ હોય ને, ત્યાં કાંઈ બી આડું ઉડું ના બોલાય. એક કોલની એમાં અહેમિયત હોય. કેમ કે આટલો મોટો પોઝ લેતો હોય કોઈ માણસ અનાડી કે અંગૂઠા છાપ માણસ ન હોય સાહેબ, હાઈલી ક્વોલિફાઈડ માણસ હોય. અને બેંક બી સિવિલ ચેક કરીને ન આપતી હોય, ફોયર ફિક્સ ઓબ્લિગેશન ઇન્કમ રેશિયો એ ચેક કરીને પછી આગળ કામ કરતી હોય. 10 લાખના CC અનસિક્યોર પ્રોડક્ટ. અત્યારે મને જરાક સાહેબ જણાવશો મારી DPD કેટલી થઈ છે? કદાચ હોઈ શકે તો સાહેબ હું ક્લોઝ કરવાની ટ્રાય કરું આ મહિને જ. NPA થઈ ગયું છે સાહેબ. NPA ટેક્સ થઈ ગયો છે? હા, તો પછી સાહેબ એલિજિબલ છું અત્યારે. શું લાગે છે સાહેબ તમને અત્યારે રાઈટ નાઉ જો જે સિનેરિયો છે ને સાહેબ, 2-3 વર્ષ કાંઈક મારું પેમેન્ટ અટકું છે એને ટાઈમ લાગે એમ છે. તો હવે મારું ટોટલ ડેપ્ટ જે છે એ સાહેબ 3-3.5 કરોડનું છે. પર્સનલ ડેપ્ટ છે 4 કરોડનો. હવે એ બધું તો ઠીક છે, પર્સનલ તો હેન્ડલ કરી શકું સાહેબ. બેંક NBFC ના પૈસા છે તો એ હું આટલો લાંબો ટાઈમ રોકી ના શકું. બરોબર. તો રાઈટ નાઉ તમે સમજી ગયા સાહેબ, અત્યારે એક જ ઓપ્શન છે. હા, રાઈટ નાઉ સેટલમેન્ટ કરવું પડશે. પછી સાહેબ મારું ઇન્ટેન્શન ગલત નથી. 100% હું ઇન્ટરેસ્ટ પેનલ્ટી સાથે પૂરું ફોરક્લોઝ કરીશ એકાઉન્ટ. એ તો મને આઈડિયા આવી ગયો. ઓકે, આના માટે હું તમને એક વસ્તુ કહું સાહેબ, આપણે મળીને વાત કરીએ તો વધારે સારું પડશે. મને કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ, પણ હવે આમાં પ્રોબ્લેમ શું છે? ત્યાં આવીને તમને મળી જઈશ. હા, કશો વાંધો નહીં સાહેબ, પણ અત્યારે હું કંઈક રાજસ્થાન છું, મારું કંઈક મોટું પેમેન્ટ સ્ટક છે ત્યાં આગળ, તો જરાક મને અહીંયા 1.5-2 મહિના લાગે એવું છે સાહેબ. ઇન બિટવીન અગર જો હું સુરત આવ્યો તો શ્યોર તમને મળવાની કોશિશ કરીશ. 100% આપણે મળશું. તમે કહેતા હશો તો તમારી ઓફિસે, એજન્સીમાં કહો તો એજન્સીમાં મોસ્ટ વેલકમ. અધરવાઇઝ તમારે અગર જો મારી ઓફિસે આવવું હોય સાહેબ તો મારી ઓફિસે આવી જજો. તમારે ત્યાં બોલાવશો તો તમારી મહેમાન ગતિ, તમારી ચા કોફી પીવાનું મોકો મળશે. મોસ્ટ વેલકમ. હવે જવા દો, આપણે આ બેનને ZTP નથી લગાડવી, જવા દેજો. ખોટા હવે એમનું રેકોર્ડ રિમાર્ક ખરાબ થાય. શું લાગે છે સાહેબ તમને આમાં કેવી રીતના ક્લોઝ કરી શકશો કે આને હજી 1-8 મહિનો ખેંચવું પડે એમ છે? જે છે ફેક્ટ પૂછું છું ને. બાકી મારો રેફરન્સ તમારે લેવો હોય ને સાહેબ તો બિલાલ સાહેબને લાઈન ઉપર લઈ લો, અગર ઓળખતા હોય તો. ઓળખો છો? તમારે મારી વાત સાંભળો. હા, તમારો ફોન આવ્યો ને, હા, એના પહેલા જ મારી પાસે રેફરન્સ આવી ગયેલો છે તમારો. હા, મારી પાસે કેસ આવવા પહેલા જ. શું આવ્યો રેફરન્સ? બરોબર છે. ઓપન વાત કરો સાહેબ, મજા આવશે.
હા હું તમને કહું છું ને કે પિયુષભાઈ કરીને તમારે કેસ આવશે ને હા એમાં તમારે સેટલમેન્ટ થઈ જશે. હા બરોબર છે. એડવોકેટ લોયર જ છે પોતે. એમને બીજી બેંકમાં પણ કરાવડાવેલું છે. હવે મારાથી નામ નહીં કહેવાય કોનો ફોન આવેલો તો તે બરોબર છે. ઓલરેડી મારી પાસે આવી ગયું છે. હું આપું એક બે નામ? ના જરૂર નથી ને, હવે સમજી ગયા ને. ચલો ઓકે સાહેબ. હવે આ વખતે છે ને એક કોટકનો કેસ છે, એ બી 14.5 લાખ રૂપિયાનો પોસ્ટ છે. પણ એ તો સાહેબ જ્યાં સુધી મારી પર 316 318 BNS નહીં કરે કલકત્તા 17 નંબર કોર્ટ થી, ત્યાં સુધી તો હું સેટલ નહીં કરું એનું. એ ભલે કોર્ટમાં જાય, પણ તમારું પહેલા ક્લોઝ કરીએ સાહેબ. મારો ટાર્ગેટ અત્યારે તમે જ છો. અને મારું એક કામ કેવું છે, તમને જેને બી કીધું હોય ને, મતલબ જે બી રેફરન્સ મળ્યો હોય ને, એમને પૂછી લેજો કે ઈ ભાઈ એક વખત મોઢામાંથી બોલી ગયા સાહેબ લેટર રેસ કરી નાખો, ધેટ્સ ઓલ, ફાઇનલ હશે. તમને કીધું હશે કે સમજો સર આજે 1 તારીખ છે, 5 તારીખે હું પેમેન્ટ કરીશ, પણ 1 તારીખે 1 કલાક પછી જ પેમેન્ટ થઈ જશે. એ તમે બેફિકર રહો. હવે તમે જોવો કે સાહેબ આને તમારે અત્યારે સેટલ કરવું છે 61 90, અચ્છા 91 120 માં હશે ને, CD4 માં V4 માં હશે કેસ અત્યારે. હા તો V4 માં તમે વેવર લાવી આપી શકતા હોય બેસ્ટ વેવર તો તમે તમારા હિસાબે ટ્રાય કરી લો. અધરવાઇઝ કેસ તમારી પાસે રાખો આ સાહેબ, ફ્લો નહીં કરતા, આ સેટલ થઈ જશે. હું તમને શું કહું છું કે હવે આ મહિને તો ચાન્સીસ ઓછા છે. અચ્છા ઠીક છે. તો નેક્સ્ટ મંથ એવું હશે ને તો હું 3-4 તારીખની આસપાસ તમને કોલ કરીશ. ભલે 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 સાહેબ. તો એવી રીતના આપણે ગોઠવી દઈએ. હા અને આ બેન ને કેજો, નૈના બેન ને, કે પૈસા મેં ક્યાં નાખ્યા એ કહું. ઓલા સ્ટેશન ઉપર લાલ કાળા પીળા રમે ને 100 ના 200 થાય, ત્યાં મેં નાખ્યા છે. કહી દેજો. ઠીક છે ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. ઓકે ઓકે.